શિવભા દેશરજી જાડેજા દ્વારા આંદોલન આદર્યું હતું। દબાણ દૂર કરવાની કામગીરી ઠપ્પ થતાં અરજદારે પાણી પીવાનું બંધ કરવામાં આવ્યું હતું। છેલ્લા 48 કલાકથી અરજદારે પાણી પીવાનું બંધ કરવામાં આવ્યું હતું। આવનાર 20 દિવસની દબાણ દૂર કરવાની ફરી બાંહેધરી આપવામાં આવી હતી। ગામના આગેવાન પચાણભાઈ રણછોડ આહિર, ઇન્ચાર્જ ટીડીઓ તેમજ રાપર તાલુકાના પંચાયત કચેરી તેમજ આરોગ્ય ટીમ તેમજ પોલીસ સ્ટેશન સ્ટાફ હાજર રહ્યો હતો। અનશન આંદોલન યથાવત રહ્યો હતો। મારા મિત્ર પચાણભાઈ અને સાહેબ ટીડિયા સાહેબ, રાણા સાહેબ એમના દ્વારા પાણી અને ફ્રૂટ મને ચાલુ કરાયો છે। 20 દિવસની મને એવી પચાણભાઈએ ખાતરી પણ આપી છે કે ગૌચર હું સાચી રીતે ધર્મથી હું ખાલી કરાવીશ। એમને એ કીધું વાળ્યું અને એ બાકી મકાનાને પહેલાં પણ હું આ શબ્દ નથી કાઢ્યો ને હજી પણ નથી કાઢ્યો। મકાના વિશે એટલો જરૂર કહું કે એક મકાન 1 એકડમાં હોય એને હોળો કરવામાં આવે નિયમ અનુસાર, બાકી મકાન કોઈનો ન પડવો પડે। અને આમાં મેન પચાણભાઈએ પૂરેપૂરી જવાબદારી લીધી છે કે રામવાવની ગૌચર જમીન ખાલી કરાયામાં 20 દીમાં હું પોતે ખાલી કરાવી દઈશ એવી ટીડિયા સાહેબે અને પચાણભાઈ બાંહેધરી મને આપી છે। કેવી મોઢેરા, ઇન્ચાર્જ ટીડીઓ રાપર। શિવભા ગઈકાલ તારીખથી એમણે પાણીનો પણ ત્યાગ કરેલો રામવાવ ગામે ગૌચર મુદ્દે। આજે તંત્ર દ્વારા રામવાવ ગામે ડીએલઆર કર્મચારીની હાજરીમાં ફૂંક નાખવાની કામગીરી ચાલુમાં છે। શિવભાઈએ જે પાણીનો ત્યાગ કરેલો છે આજે એમને ગામના આગેવાન પચાણભાઈની હાજરીમાં એમને પાણી અને જ્યુસ આપી પાણી અને જ્યુસ પીવડાવીએ છીએ અને તંત્ર દ્વારા કામગીરી ચાલુ રહેશે એવી ખાતરી આપું છું। 20 દિવસની મુદત શિવભાઈએ આપી છે। અમારા પ્રયત્નો રહેશે કે એ પહેલાં આ કામગીરી અમે પૂર્ણ કરાવીશું। એમણે અન્ન લેવાની ના પાડે છે। અમે તો તંત્ર વતી શિવભાને હજી એ પણ અપીલ કરીએ છીએ તમે અન્ન લેવાનું ચાલુ રાખો જેથી કરીને તમારું સ્વાસ્થ્ય જોખમાય નહીં। તંત્ર વતી આ અમારી અપીલ છે।